દેવી દુર્ગા સપ્તશતીનો ભાવાર્થ. શ્રી ચંડી પાઠનો 7મો અધ્યાય. ચંડ અને મુંડનો વધ. ધ્યાન મંત્ર. શ્યામલ અંગવાડા રત્નસિંહાસન પર વિરાજમાન, પોપટનો કલરવ સાંભળતા, એક પગ કમળ પર પધરાવેલો છે, મસ્તક પર અર્ધચંદ્રને ધારણ કર્યો છે, વીણા વાદન કરી રહ્યા છે, કલ્હાર પુષ્પની માળા ધારણ કરી છે, તસ્તસ્તી શોભાયમાન ચોળી છે, લાલ વસ્ત્ર ધારણ કર્યું છે, મધુર મધુના પાન માટે શંખપાત્ર ધારણ કર્યું છે, તથા જેમના ભાલમાં બિંદી ઝળકી રહી છે એવા દેવી માતંગીનું હું ધ્યાન કરું છું. ઋષિ બોલ્યા, આ પ્રમાણે આજ્ઞા થતાં ચંડ અને મુંડના આધિપત્ય હેઠળ અનેક દૈત્યો ચતુરંગીની સેના લઈ આયુધોથી સજ્જ થઈ ત્યાં જવા ચાલી નીકળ્યા. ત્યાં તેમને હિમાલયના સુવર્ણવર્ણના ઊંચા શિખર પર સિંહ પર વિરાજમાન દેવીને મંદહાસ્ય કરતા જોયા. તેમને જોઈને તે દૈત્યો પોતાના ધનુષ બાણ લઈને, તલવારો ખેંચીને તો કેટલાક તેમની પાસે જઈને તેમને તત્કાલ પકડવા મહેનત કરવા માંડ્યા. એટલે દેવી અંબિકાએ શત્રુઓ પર ભારે ક્રોધ કર્યો અને ગુસ્સાથી તેમનો ચહેરો કાળો મેષ જેવો થઈ ગયો. એમની નેત્રની ભ્રમરો વાકી થઈ ગઈ અને તેમના લલાટ ફલકમાંથી કરાલવદના દેવી કાલી હાથમાં તલવાર અને પાશ ધારણ કરી પ્રકટ થઈ આવ્યા. વિચિત્ર ખટવાંગ ધારણ કરેલા, નરમાળાના આભૂષણવાળા, ચીતાનું ચામડું પહેરેલા, શરીરના સુકાઈ ગયેલા માંસવાળા તે કાલી અતિ ભયંકર દેખાતા હતા. તે પોળા મોંવાળા, ભીષણ લબલબતી જીભવાળા, ઊંડી ઉતરી ગયેલી લાલ આંખોવાળા હતા. નાદગર્જનાથી તેમને દિશાઓ ભરી દીધી હતી. મોટા મહાઅસુરોને મારી નાખતા તે અસુર સૈન્ય ઉપર વેગપૂર્વક ધસી ગયા અને તેમનું બળપૂર્વક ભક્ષણ કરવા માંડ્યા. પાસે રહેલા અંગરક્ષકો, મહાવતો, યોદ્ધાઓ અને ગળામાં બાંધેલા ઘંટ સહિત અનેક હાથીઓને તેઓ એક હાથે પકડી પકડીને મોંમાં મૂકવા લાગ્યા. તે જ પ્રમાણે તેમને યોદ્ધાઓને, અશ્વોને, સારથી સહિત રથોને પોતાના મુખમાં નાખીને દાંત વડે અતિ ભયંકર રીતે ચાવવા માંડ્યા. કોઈને વાળથી પકડ્યો તો કોઈની ડોક પકડી, કોઈને પગ વડે કચડ્યો તો કોઈને છાતી વડે ગબડાવી માર્યા. અસુરોએ છોડેલા શસ્ત્રો અને મહાઅસ્ત્રોને મોં વડે પકડી દાંત કચકચાવી તેમનો રોષપૂર્વક ભૂક્કો કરી નાખ્યો. આમ એ બળવાન દુરાત્મા અસુરોના આખા સૈન્યને દેવીએ છૂંદી નાખ્યું, તેમજ ભક્ષણ કરી ગયા. તો કેટલાકને મારીને ભગાડી મૂક્યા, કેટલાકને તલવાર વડે હન્યા, કેટલાકને ખટવાંગથી ઠમઠોર્યા, તો કેટલાક દેવીના અનિયાળા દાંતના ઘાથી મર્યા. આમ અસુરો વિનાશ પામ્યા. આ રીતે અસુરોનું સમસ્ત સૈન્ય ક્ષણમાત્રમાં નષ્ટ થયેલું જોઈને અતિ ભીષણ કાલી તરફ ચંડ ધસી ગયો. મહાદૈત્ય મુંડે અત્યંત તીરોનો વરસાદ વરસાવ્યો અને એક સાથે છોડેલા હજારો ચક્રો વડે તે દેવી ભીમાક્ષીને ઢાંકી દીધા. એ અનેક ચક્રો જાણે અનેક સૂર્યબિંબો વાદળોમાં સમાઈ જતા હોય તેમ ક્રુદ્ધ દેવીના મુખમાં વિલય પામવા માંડ્યા. ત્યારે ભયાનક અવાજે ગર્જના કરતા, વિકરાળ મુખવાળા અને જેના દીઠા ના જાય તેવા ભયંકર દાંત ઝગમગતા હતા તેવા કાલીએ અતિરોષપૂર્વક અટ્ટહાસ કર્યું. દેવી પોતાના મહાન સિંહને ઉઠાડી ચંડની સામે ધસ્યા. તેને વાળથી પકડી તલવાર વડે તેનું મસ્તક કાપી નાખ્યું. આ રીતે ચંડને હણાયેલો જોઈને મુંડ દેવી સામે દોડ્યો તો દેવીએ ખડગના ઝટકાથી તેને પણ ભૂમિ પર પાડી દીધો.
સૈન્ય હનાઈ પડેલા ચંડ અને મહાબળવાન મુંડને પડેલો જોઈને ભયાતુર ભયભીત થઈ ગમે તે દિશામાં ભાગવા લાગ્યું. પછી દેવી કાલી ચંડ અને મુંડના મસ્તકો લઈને ચંડિકા પાસે ગયા તથા પ્રચંડ અટ્ટહાસ કરી તેમને આમ કહેવા લાગ્યા: મહાપશુઓ જેવા ચંડ અને મુંડને હું ભેટ રૂપે રજૂ કરું છું. હવે યુદ્ધયજ્ઞમાં તમે સ્વયં શુંભ નિશુંભને હણજો. ઋષિ બોલ્યા: તે બંને મહાદૈત્ય ચંડ અને મુંડને ત્યાં લાવવામાં આવેલા જોઈને કલ્યાણી એવા દેવી ચંડિકાએ દેવી કાલીને આવા મધુર વચનો કહ્યા: તમે જે રીતે આ ચંડ અને મુંડને લઈને અહીં ઉપસ્થિત થયા છો, તેથી હે દેવી, લોકોમાં તમે ચામુંડા નામથી વિખ્યાત થશો. શ્રી માર્કંડેય પુરાણે સાવર્ણિક મન્વંતરે દેવી મહાત્મ્યે ચંડ અને મુંડનો વધ નામનો 7મો અધ્યાય સમાપ્ત.